આજ લાગે છે એની માસીનો ભાણિયો. જલસા કર બાપુ મટકા કર જય બદકર ઈ બેંચો આ કઈ કોસાફ કરું હા આટલે કરી લે કોઈ જોતું બી મળે એ શાબાશ અગોસરીને કઈ કર્યા કરે મને લોકો કોઈ સાફ કર્યા કરે ઇવેન્ટ જો પેલો તો ચટકી ગયો એ રમેશ તેને છોડાવની ભોસડીનો તું કેમ નહીં જોતો અરે એને તો લાકડાનો ભટકો મારવા પડશે નહીં તો આપણે બી ચીટકી જશું તું બેન્ચ દંડવા માર મેં કાન પર મારું બેન્ચ મેં તો ખાલી મારી ચંપલ સાફ કરતો હતો તેમાં બી મને મારી પડ્યો લોકોએ ભોસડીનો તને નહીં ખબર હતી કઈ આટલાના લોકોના ઘરે એવું નહીં કરવાનું આ લોકો તો જીરીક જ માર્યો પણ બીજા હોય ને તો તને આટલો બી નહીં છોડશે કોણ બીજા લોકો તો બોલ ની ભોસડીના હવે મેં જે કેમ તે તું કરશે ભોસડીના કાંઈ કરવાનું તે તો કે હા ચાલ સમર એ બેન્ચે તને સુધી જ કરતો છે તું હવે હંતાઈને જ રહે છે ઓય મનસુખ આવેલો છે કઈ ભોસડીને આવી ગયો જલ્દી હંતાઈ જા ભાઈ એટલે તો કોઈ નહીં મળે મને ખબર મળી છે કે મનસુખ આટલે જ છે બેન્ચ જ મળે આટલે જ ટપકાઈ લખા ભોસડીના એને મારવા પછી પાર્ટી છે બહુ મોટી પાર્ટી છે પાર્ટી હા બેન્ચ જ આટલા જે સૂતેલો છે તે જ તો નહીં મળે ને નહીં ભાઈ એ નહીં મળે તારો ઉપર ભરોસો કરીને મેં જતો છે પણ જો એ જોશે ને તો મેં તને ટપકાઈ લખો મારા લીધે તું બચી ગયો બેન્ચ અરે કાંઈ બચી ગયો હવે મારાથી બર બી નહીં જાય બર જાવ તો એ બેન્ચ જ માર લાગશે મને બર વાહ બર તો તારે જવા જ પડશે બર નહીં જવાનું તો કાંઈ આટલે રહેવાનું તું બેન્ચ ચાલ હવે નાટક ન કર ચાલ બર મને બીક લાગે મેં આટલે જ રહેવાનો ઓ ભાઈ આટલે નહીં રહેવાય તારાથી હવે કઈ કરું જીરીક વાર આરો પર મેં તને હમણાં આઈડિયા સોચીને આપું એકદમ રાપચીક આઈડિયા